સુરતમાં 4 નગરપાલિકામાં વહીવટદારોની નિમણૂક કરાઈ છે। બારડોલી, કડોદરા, તરસાડી અને માંડવી નગરપાલિકામાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। જિલ્લાની તમામ નગરપાલિકાઓની ટર્મ પૂર્ણ થતા વહીવટદારોની નિમણૂક કરાઈ છે। તમામ વહીવટદારો આવનારી 16 માર્ચને સોમવારના રોજથી પોતાનો કાર્યકાળ સંભાળશે। ઈરાનના ખાર્ગ ટાપુ પર અમેરિકાનો હુમલો ખાર્ગ આઇલેન્ડ પરના સૈન્ય ઠેકાણાઓને તબાહ કર્યા। ખાર્ગ આઇલેન્ડનું સૈન્ય મથક નષ્ટ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે। તો હુમલા બાદ ઈરાનને ટ્રમ્પે આપી છે ચેતવણી, દરિયાઈ માર્ગ રોકશો તો તેલના કૂવાઓ પણ નહીં બચે। ઈરાની સેનાને હથિયારો મૂકી દેવાની સલાહ આપી। ઈરાન પાસે બચાવની કોઈ ક્ષમતા નથી। ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો નહીં મેળવી શકે। વડોદરા જિલ્લામાં એલપીજી ગેસના પુરવઠા અને નવા નિયમો અંગે મહત્વની જાહેરાત। નાગરિકોને પેનિક થઈ બુકિંગ ન કરવા પુરવઠા અધિકારી અપીલ કરી છે। ગેસના જથ્થાની અછત ન હોવાનું પણ જણાવ્યું છે। તો નવા નિયમ મુજબ હવે ગેસ સિલિન્ડરની ડિલિવરી મળ્યાના 25 દિવસ બાદ જ નવું બુકિંગ કરાવી શકાશે અને મહત્તમ 4 થી 5 દિવસમાં ગ્રાહકના ઘરે બોટલ પહોંચી જશે। ગ્રાહકોએ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી જ બુકિંગ કરાવવાનું રહેશે। हाल पण एलपीजी में कोई स्टॉक की अछत के छे नहीं। मारी वडोदरावासीओ ने एक ज विनंती है कि पेनिक न थाओ अने दरेक ने पूरता प्रमाण में स्टॉक है अने जत्थो मळी रहेशे। डिलिवरी डेट थी तमारे त्यां डिलिवरी डेट थी 25 दिवस पछी बुकिंग थाय छे। बुकिंग कर्या पछी मैक्सिमम तमने 4 થી 5 दिवस में डिलिवरी पण थई जशे। સુરતમાં ગેસ સિલિન્ડરની કાળા બજારી અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। શહેરના અલગ અલગ ગેસ ગોડાઉનમાં પોલીસે દરોડા પાડ્યા છે। પોલીસની ટીમે ગોડાઉનમાં તપાસ કરી તો કાળા બજારી કરનાર વિરુદ્ધ કાયદા અંતર્ગત કાર્યવાહીની ઉચ્ચારી ચીમકી। સુરત જિલ્લા અને શહેરમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ એ ચોક્કસ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય। અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા। સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે। પીએસઓ સાહેબ અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે ગેસની જે અછત છે એ કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ। અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસમા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોને ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। તો શહેરના ગેસ ગોડાઉનમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ગેસ સિલિન્ડરની કાળા બજારી અંગે તપાસ કરવામાં આવી રહી છે। તો ગેસ ગોડાઉનમાં પોલીસ દ્વારા દરોડા પણ પાડવામાં આવ્યા છે। કાળાબજારી ન થાય તેના માટે તકેદારી શહેરના ગેસ ગોડાઉનમાં પોલીસે તપાસ કરી અને કઈ રીતની અત્યારે પરિસ્થિતિ છે તે પણ જોયું। ગેસ સિલિન્ડરની કાળાબજારી અંગે તપાસ કરવામાં આવી। ગુજરાત રાજ્ય નવી ઊંચાઈઓ સર કરે તેવા હેતુથી વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કુલ રૂપિયા 4,08,053 કરોડના વિક્રમી કદ સાથે રજૂ કરવામાં આવ્યું છે। જ્યારે સંકલ્પ મક્કમ હોય અને નેતૃત્વ દૂરોગામી હોય ત્યારે પ્રગતિના નવા આયામો સર થાય છે। આજે ગુજરાત માત્ર ભારતનું જ નહીં પણ વિશ્વનું ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા રોપેલું વિકસિત ગુજરાતનું બીજ આજે એક વટવૃક્ષ બનીને કરોડો ગુજરાતીઓને સમૃદ્ધિની છાયા આપી રહ્યું છે। ત્યારે ગુજરાત રાજ્ય નવી ઊંચાઈઓ સર કરે તેવા હેતુથી વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા
કુલ ₹4,08,053 કરોડના વિક્રમી કદ સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ જે માત્ર આંકડાઓ નથી, પરંતુ વિકસિત ગુજરાત 2047નું સ્વપ્ન છે. માનનીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં અમારી સરકારનું સર્વગ્રાહી અને સર્વસમાવેશી અભિગમ અપનાવતું 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું 4,08,000 આધારિત વર્ષ 26-27નું 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું. વર્ષ 2026-27 ₹4,08,053 કરોડનું વિક્રમી બજેટ. ગત વર્ષની તુલનામાં 10.2% વધારો. કોઈ